ભગવત ચિંતનમાં તન્મય રહેતા હોવા છતાં ઠાકોર કેટલી બાબતો પર નજર રાખતા એ જોઈ આશ્ચર્ય થાય. વળી ચારે બાજુ એમની આજ્ઞા પાળવાને તત્પર ભક્તોથી વીંટળાયેલા અને ઈશ્વર તરીકે પૂજાતા હોવા છતાં પણ શ્રી રામકૃષ્ણ માતાજીનું સન્માનને સ્વતંત્રતા જળવાય તે તરફ હંમેશા નજર રાખતા. માતાજીની વાતો પરથી એમના તરફ ઠાકોર કેવું સૌજન્ય દાખવતા એ સમજી શકાય છે. હું એવા પતિને પરણેલી કે જેણે મને કોઈ દિવસ તુકારો કર્યો નથી. ઠાકોરે મારા પર કદી ફૂલથી પણ ઘા નથી કર્યો. કોઈ પણ દિવસ તમે સિવાય તું કહીને પણ નથી બોલાવી. દક્ષિણેશ્વરમાં એક દિવસ માતાજી રવાની કાંજી ને ઢોસા બનાવીને ઠાકોરના ઓરડામાં આપવા ગયા. ઠાકોરને લાગ્યું કે એમની ભત્રીજી લક્ષ્મીદેવી આપવા આવ્યા છે, તેથી નિયત જગ્યાએ મૂકીને પાછા ફરતા હતા ત્યારે તેમણે કહ્યું, બારણું બરાબર બંધ કરતી જજે. માતાજીએ કહ્યું, હા, બરાબર બંધ કર્યું છે. માતાજીનો અવાજ સાંભળતા ઠાકોરે સંકોચ પામીને કહ્યું, અરે રે, તમે? મને થયું કે લક્ષ્મી આવી છે. મનમાં કાંઈ ન લાવશો. ભૂલથી તુકારો કરવાથી એટલો બધો સંકોચ થયો કે બીજે દિવસે પણ નોબતખાના પાસે જઈને માતાજીને કહ્યું, જુઓ ને, આખી રાત મને ઊંઘ ન આવી. મનમાં એમ જ થતું હતું કે આવી તોછડી વાત કેમ કરી. સ્ત્રી માત્રમાં જગદંબાના દર્શન કરતા ઠાકોર માતાજીને કેટલા માનની નજરે જોતા તેના દૃષ્ટાંત રૂપે એક દિવસ એમણે ભક્તોને કહેલ કે માતાજી તેમના પગ પર હાથ ફેરવી લેતા પછી તેઓ માતાજીને નમસ્કાર કરતા. ફરી એકવાર તેમણે કહેલું, હું એકવાર ક્યાંક જવા માગતો હતો, પણ રામલાલની કાકીને એટલે કે માતાજીને પૂછતા એમણે ના કહી એટલે ન ગયો. આવી રીતે સર્વદા માતાજીને સન્માનની દ્રષ્ટિથી જોતા છતાં ઠાકોર જાણતા હતા કે એમની બંનેની વચ્ચે ઉંમરને અનુભવનો ઘણો ફેર હતો. ખાસ કરીને માતાજીને લૌકિક વ્યવહારને સાધના વગેરેમાં માર્ગદર્શન આપનાર બીજું કંઈ ન હોવાથી એમણે પોતે જ એ કામ ઉપાડી લીધું. માતાજીને એમણે શીખ્યું કે કામ કરવું જોઈએ. સ્ત્રીઓએ આળસુ થઈ બેસી ન રહેવું જોઈએ. બેસી રહેવાથી મનમાં નકામા ખોટા વિચારો આવે. માતાજીએ જૂની વાતો યાદ કરતાં કહ્યું હતું કે એક દિવસ થોડુંક શણ લાવી આપી એમણે કહ્યું, આ શણમાંથી સિક્કા બનાવી આપો. એમાં હું છોકરાઓ માટે મીઠાઈ, પૂરી વગેરે રાખીશ. મેં સિક્કા કરી આપ્યા ને એના રેસાનું એક ઓશીકું પણ બનાવ્યું. ગુણપાટ પર એક ચટાઈ પાથરી આ રેસાનું ઓશીકું માથા નીચે રાખતી. એની ઉપર સૂતા જેમ ગસગસાટ ઊંઘતી તેમ આજે આ ખાટલા ઉપર નરમ પથારીમાં ઊંઘું છું. બંનેમાં કાંઈ જ તફાવત નથી લાગતો.